ઇન્ટેન્ટ ઇઝ એવરીથિંગ. આજે તમે કોઈ પણ જગ્યાએ તમે કામ કરો છો, કોઈ પણ તમારો મતલબ કે મિત્રતા હોય કે ગમે તે જગ્યા, જ્યાં તમારા ઇન્ટેન્શન સારા છે ને ત્યાં બધી જ વસ્તુ નોર્મલ છે. તમે આજના ટાઈમની અંદર તમે જુઓ કે લોકો બહુ જ વર્કહાર્ડ કરે છે, બધી જ વસ્તુ કરે છે, ઇવન દિવસ રાત એક કરી દે છે, તે છતાં પણ એ જગ્યાએ નથી પહોંચી શકતા. ત્યાં એક જ વસ્તુ ખૂટતી હોય છે મારા હિસાબે, તમારા પ્યોર ઇન્ટેન્શન. કારણ કે પ્રકૃતિ છે ને એ બીજી કોઈ વસ્તુ નથી જોતી, પણ એ તમારી અંદરના ઇન્ટેન્શન જોયેલા છે. સેમ રીતે તમારી આજુબાજુના જે વ્યક્તિઓ છે, કોઈ પણ જે તમારી જાણતા વ્યક્તિઓ છે, તે લોકોને તમારા ઇન્ટેન્શન સંભાવ ખબર પડતા જ હોય છે. એટલા જ માટે તમે જોજો કે કોઈ પણ વ્યક્તિ વાત કરે ને તો આવી વાત કરે કે જોજો હા, એ વ્યક્તિનો ઇન્ટેન્શન આવો નહોતો પણ એનાથી આવું થઈ ગયું. તો એ બધી વસ્તુઓ કેવી રીતે ખબર પડે? તમે દરેક વ્યક્તિને તો કહેવા તો જતા નથી, તે છતાં પણ લોકોને ખબર પડે છે. સેમ વેની અંદર પ્રકૃતિને પણ તમારા ઇન્ટેન્શન સંભાવ ખબર પડે જ છે. અને કર્મ પણ ત્યારે જ બને છે કે જ્યારે એની અંદર તમારો યોગ્ય ઇન્ટેન્શન જોડાય છે. એટલા જ માટે કહું છું કે ઇન્ટેન્શન ઇઝ એવરીથિંગ. ઇન્ટેન્શન પર ફોકસ કરો. ઇન્ટેન્શન પર ફોકસ કરશો ને તો બીજી બધી જ વસ્તુઓ નોર્મલ થઈ જશે. ઓમ નમો નારાયણ.